કે એકવાર ભગવાનના બે દ્વારપાળ, ભગવાનની 7 વૈકુંઠની 7 ડેલી છે, એમાંથી 6 ડેલી ઉપર દ્વારપાળ નથી, પણ 7મી ડેલીએ જય વિજય છે. એ જ અહંકાર અને એષણા છે. 6 ડેલી પાર થઈ જાય પણ 7મી ડેલીએ ગમે એવો માણસ અટકી જાય, કારણ કે અહંકાર હાવ જાય નહીં. અને એટલા માટે સનકાદિક ગયા ભગવાનને મળવા વૈકુંઠમાં. 7મી ડેલી એને અટકાવ્યા છે. જય વિજય કહે છે કે તમને સીધા જો મળવા દેવા હોય તો અમને અહીંયા શું કામ ઉભા રાખ્યા? એ કયો, હા, સીધું નથી મળી શકાતું. અને સનકાદિક ઋષિઓએ જય વિજયને શ્રાપ આપ્યો કે જાઓ, તમારામાં વિવેક નથી, તમે દાનવ બની જાઓ, અસુર બની જાઓ. ભગવાન આવીને કીધું, સનકાદિક ઋષિઓને તમે શું કામ ના આવવા દીધા? તમારો શ્રાપ છે એ અનુકૂળ છે, હવે જાઓ પૃથ્વી ઉપર. પણ જો તમે વેર ભાવથી બચશો ને જય વિજય, તો ખાલી 3 અવતાર લેવા પડશે. એમાંથી એક અવતારમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થશો, બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ થશો, અને ત્રીજા અવતારમાં શિશુપાલ અને દંતવક્ત્ર બનશો. 3 અવતારે તમારો ફરી વખત પાછા તમે જય વિજય બની જશો. અને ભગવાને 3 અવતારની વાત કરી અને મોકલ્યા. આ બાજુ ક્યાં એનો અવતાર થયો જય વિજયનો? કહે છે કશ્યપના પત્ની દીતિના પેટથી આ જય વિજય હિરણાક્ષ અને હિરણ્યકશિપુની અવતાર ધારણ કરી અને ઉતર્યા છે. દાનવ છે. કહે છે કશ્યપ તો ઋષિ હતા, એને ઘેરે આ જય વિજય શું કામ અવતર્યા? ઋષિને ઘેરે આમાં અસુર પુત્રો? તો કહે છે એમાં એવું બન્યું કે એકવાર સંધ્યાના સમયે કશ્યપ ઋષિ યજ્ઞમાં આહુતિ આપે છે, અને ત્યારે દીતિ એની પાસે કામમાં આતુર થઈને આવી અને કહે છે મારી હારે તમે સંસાર ભોગવો. પણ કશ્યપ કહે છે આ તો સંધ્યાનો સમય છે દેવી, અત્યારે તો ભગવાનનું ભજન કરાય દેવી, અત્યારે સંસાર ન ભોગવાય. પણ દીતિ માની નહીં, સંસાર ભોગવ્યો અને કશ્યપે એને શ્રાપ આપ્યો કે તારે પેટે 2 હીન પુત્રોની પ્રાપ્તિ થશે. જા. બહુ રડીને દીતિ ત્યારે કહે છે તારા દીકરાનો એક દીકરો પ્રહલાદ એવો થશે, ફરીવાર તારા નામને રોશન કરશે, બાકી તને 2 દીકરા થશે, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. એવી રીતે હિરણાક્ષ આ પૃથ્વી ઉપર આવ્યો છે, આ બ્રહ્માંડમાં આવ્યો, પૃથ્વીને પોતાની દાઢ ઉપર દબાવી અને ગયો. બ્રહ્માએ ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાન બ્રહ્માના નાકમાંથી વરાહના શિશુ રૂપે પ્રગટ થયા. જોત જોતામાં બહુ વિરાટ રૂપ ધારણ કરી અને ગર્જના કરવા લાગ્યા. આકાશ મંડળમાં દેવોને વિમાનોએ ભીડ લગાવી અને બધાને ખબર પડી કે આ કોઈ સામાન્ય વરાહ નથી, આ તો કોઈ જગદીશ છે, નારાયણ છે, વરાહનું રૂપ ધારણ કરીને આવ્યો છે. ગાંધર્વો એ જુદા જુદા વાજિંત્ર વગાડીને વરાહના આગમનને વધાવ્યું, અપ્સરાઓએ નૃત્ય કરીને વરાહના આગમનને વધાવ્યું છે. શીતલ મંદ સુગંધ પવન વાઈ રહ્યો છે અને બ્રહ્માના નાકમાંથી પ્રગટ થઈ અને ગર્જના કરે છે. પણ મને તમને વાત કરતા વાર લાગે એટલી વારમાં એ રસાતલમાં પ્રવેશ કરી મારો કાપોના કોલાહલ થયા છે. ઉછળે બાણ જેમ નાગ આસમાનમાં, અધરધર વાજતી શીશ ઉડે, પછી ફેલાણા રક્તજળ દધી જળ ફેલિયા બાપડા હાથડા કંઈક ડૂબે. એ વરાહ નારાયણ બની અને હિરણાક્ષને પકડી અને એક સુદર્શન ચક્રનો ઘા માર્યો, પણ હિરણાક્ષને મારા હરિએ મુક્તિ આપી. એની દાઢમાંથી પૃથ્વીને ઉપાડી અને વરાહ નારાયણ સમુદ્રમાંથી બહાર નીકળ્યા. આ જગતની તમામ ચેતનાઓ વરાહ નારાયણના આગમનના સ્વાગત માટે ઊભી રહી છે અને બધાએ પુષ્પની વૃષ્ટિ કરી છે. એકવાર ભાવ અને શ્રદ્ધાથી બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહનું આવી રીતે પ્રાગટ્ય થયું છે. આપણે પણ એ પ્રાગટ્યમાં થોડી વાર માટે જોડાવું છે. યજ્ઞ સ્વરૂપ નાથ કી જય હો વરાહ કી, યજ્ઞ સ્વરૂપ નાથ કી જય હો વરાહ કી, યજ્ઞ સ્વરૂપ નાથ કી જય હો વરાહ કી, યજ્ઞ સ્વરૂપ નાથ કી જય હો वराह की। ओ ब्रह्मा से प्रकट हुओ जय हो वराह की। हे ब्रह्मा से प्रकट हुओ जय हो वराह की। ओ ब्रह्मा से प्रकट हुओ जय हो वराह की।